દિલ્હીનું જંતર મંતર જેણે દેશના દરેક મોટા સંઘર્ષના ધબકારા સાંભળ્યા છે, આજે ફરી એકવાર મોટા સંઘર્ષનું મેદાન બન્યું છે. પણ આ વખતે લડાઈ કોઈ રાજકીય પક્ષ કે નેતાના નામે નથી. અહીં કોઈ ઝંડા કે પાર્ટીના કાર્યકરો નથી. અહીં છે હજારો યુવાનો જેમના હાથમાં તિરંગો છે અને એક જ માંગ છે કે અનામત હટાવો. આ એ આંદોલન છે જેની શરૂઆત કોઈ મંચ પરથી નથી થઈ, પણ એક ઇન્સ્ટાગ્રામના પેજ પરથી થઈ. એક ચિંગારી જે ડિજિટલ દુનિયામાં સળગી તે આજે દિલ્હીના રાજકીય કેન્દ્રમાં આગ બની અને ફેલાઈ છે. આ આગે ભારતના દાયકાઓ જૂના અત્યંત જટિલ અને સંવેદનશીલ અનામતના માળખા પર સીધો સવાલ ઉઠાવ્યો છે. પણ શું આ સિક્કાની એક જ બાજુ છે? શું આ ફક્ત નોકરી કે એડમિશનની લડાઈ છે, કે પછી સિક્કાની બીજી બાજુ એક એવું ભયંકર સત્ય છુપાયેલું છે જેને આપણે સમજવાની કોશિશ નથી કરી રહ્યા? શું આ મેરિટ અને સમાન તકની લડાઈ છે, કે પછી ભારતના સામાજિક ન્યાયના પાયાને હલાવવાનું કોઈ મોટું ષડયંત્ર? આજે આપણે કોઈનો પક્ષ નથી લેવા આવ્યા. આજે આપણે બંધ ઓરડાની પાછળની એ વાસ્તવિકતાને સમજવાની કોશિશ કરીશું કે આ વિવાદ શું છે, તેની પાછળ કોણ છે, અને સૌથી મોટો સવાલ કે ભારતનું ભવિષ્ય આ ચર્ચા પર કેવી રીતે ટકેલું છે. અને આજના આ વિડીયોમાં આપણે એક એવા કડવા સત્યની વાત કરીશું જે કોઈ પણ રાજકીય નેતા નથી કહેવા માંગતો. અને વિડીયોના અંતે આપણે એ પણ જોઈશું કે આનો કોઈ કાયમી ઉકેલ શક્ય છે કે નહીં. હવે આ કોઈ પરંપરાગત આંદોલનની વાત નથી. આની શરૂઆત કોઈ મોટા નેતાના ભાષણથી નહોતી થઈ, પણ એક ઇન્સ્ટાગ્રામ પેજથી થઈ હતી. શરૂઆતમાં માત્ર અનામત સામે યુવાનોનો ગુસ્સો અને હતાશા ઠાલવવાનું એક પ્લેટફોર્મ હતું, પણ તેના પર શેર થતા મીમ્સ, ડેટા અને વિડીયો યુવાનોને સ્પર્શી ગયા. આ પેજે એવી દલીલોને હવા આપી જે મીડિયા બતાવવાથી ડરે છે, કે કેવી રીતે પેઢીઓથી અમુક ચોક્કસ વર્ગ જ અનામતનો લાભ લે છે, અને કેવી રીતે વધુ મેરિટ હોવા છતાં જનરલ કેટેગરીનો વિદ્યાર્થી પાછળ રહી જાય છે. આ ડિજિટલ ગુસ્સો વાસ્તવિક દુનિયામાં ત્યારે ફાટી નીકળ્યો જ્યારે 21 ઓગસ્ટ 2026ના રોજ દિલ્હીના જંતર મંતર પર આંદોલનનું એલાન કરવામાં આવ્યું. તે દિવસે સવારથી જ દેશના અલગ અલગ રાજ્યોમાંથી યુવાનો દિલ્હી આવવા લાગ્યા. બપોર સુધીમાં જંતર મંતર પર હજારો લોકોની ભીડ હતી. હાથમાં તિરંગા અને પોસ્ટરો હતા જેના પર લખ્યું હતું કે આરક્ષણ ગરીબને મળવું જોઈએ, કોઈ જાતિને નહીં. પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે પોલીસે ભીડને હટાવવાનો પ્રયાસ કર્યો. સાંજ સુધીમાં જ્યારે પ્રદર્શનકારીઓએ જગ્યા ખાલી કરવાનો ઇનકાર કર્યો, ત્યારે પોલીસ અને રેપિડ એક્શન ફોર્સે કાર્યવાહી કરી અને 50થી વધુ લોકોની અટકાયત કરી. આ એક જ ઘટનાએ અનામત હટાવો આંદોલનને રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં લાવી દીધું. હવે તે માત્ર કોઈ સોશિયલ મીડિયાનું ટ્રેન્ડ નહોતું રહ્યું, પરંતુ એક વાસ્તવિક હકીકત હતી. કેટલાક અહેવાલો મુજબ આ આંદોલન સાથે કરણી સેના જેવા સંગઠનો પણ જોડાયેલા જોવા મળ્યા હતા. પણ સવાલ એ છે કે આ યુવાનો આટલા ગુસ્સામાં કેમ હતા અને તેમની ચોક્કસ માંગણીઓ શું છે? તો અનામત આંદોલનની મુખ્ય માંગણીઓ સાંભળવામાં જેટલી સીધી લાગે છે એટલી છે નહીં. આંદોલનનો સૌથી મોટો અને કેન્દ્રીય વિચાર એ છે કે અનામતનો આધાર કોઈ જાતિ નહીં પણ આર્થિક સ્થિતિ હોવી જોઈએ. આંદોલનકારીઓની દલીલ છે કે આઝાદીના 75 વર્ષ થયા છે અને આજનો સમાજ પણ બદલાયો છે. અસલી ભેદભાવ જાતિનો નથી પણ અમીરી અને ગરીબીનો છે. તેઓ પૂછે છે કે શા માટે એક ગરીબ જનરલ કેટેગરીના ઉમેદવારને કોઈ મદદ નથી મળતી જ્યારે લાખોની ગાડીમાં ફરતો કોઈ રિઝર્વ કેટેગરીનો વ્યક્તિ અનામતનો લાભ લઈ જાય છે. તેમનું માનવું છે કે અનામતનો આધાર જાતિ નહીં પણ જરૂરિયાત હોવી જોઈએ. આ સાથે જ તેમની બીજી માંગ છે એક પરિવાર એક પેઢી આ નિયમની. આંદોલનકારીઓનો આરોપ છે કે અનામતનો લાભ અમુક પાવરફુલ પરિવારોમાં જ સીમિત થઈ રહ્યો છે. તેઓ કહે છે કે એકવાર એક પરિવારના કોઈ સભ્યને અનામતથી નોકરી કે એડમિશન મળી જાય તો પછી તે પરિવાર આર્થિક અને સામાજિક રીતે ઉપર આવી જાય છે. તે પછી તે જ પરિવારની બીજી પેઢીને અનામતનો લાભ શા માટે મળવો જોઈએ? આ નિયમ લાગુ કરવાથી અનામતનો લાભ એ જ સમાજના બીજા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકશે જેઓ હજુ પણ પાછળ છે. આ માગણી ક્રિમીલેયરના સિદ્ધાંતને વધુ કડક બનાવવાની વાત કરે છે. ત્રીજી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અનામત 50%થી વધુ ન હોવી જોઈએ, જેના વિશે આપણે આગળ વાત કરીશું. પણ 50% એક લક્ષ્મણ રેખા હતી જેથી મેરિટ માટે પણ જગ્યા બચી રહે. પરંતુ ઘણા રાજ્યોએ આ રેખા ઓળંગી છે અને ઈડબ્લ્યુએસ અનામત પછી કેન્દ્રમાં પણ કુલ અનામત 50%થી વધી ગયું છે. અને આ 50%ની મર્યાદાનું કડક પાલન થવું જોઈએ જેથી ઓછામાં ઓછી અડધી બેઠકો બધા માટે ખુલ્લી રહે. આ ઉપરાંત આંદોલનકારીઓ યુજીસી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા અમુક નિયમોનો પણ વિરોધ કરે છે. આંદોલનકારીઓનો આરોપ છે કે આ નિયમો મેરિટ સાથે સમાધાન કરે છે અને શૈક્ષણિક ગુણવત્તાને નબળી પાડે છે. સાથે જ તેઓ અનામત પ્રણાલીની સમયબદ્ધ સમીક્ષાની માંગ કરે છે. ડોક્ટર આંબેડકરે પોતે રાજકીય અનામત માટે 10 વર્ષની સમય મર્યાદાની વાત કરી હતી. પ્રદર્શનકારીઓની માંગ છે કે સરકાર એક નિષ્પક્ષ કમિશન બનાવે જે ડેટાના આધારે તપાસ કરે કે કઈ જાતિઓને હવે અનામતની જરૂર નથી, અને તેઓ આ પ્રક્રિયાને રાજકારણથી દૂર પણ રાખવા માંગે છે. હવે આ માંગણીઓ સાંભળવામાં ખૂબ જ લોજિકલ લાગે છે, પણ શું વાત માત્ર આટલી જ છે? તો આ સિક્કાની એક જ બાજુ છે. અને હવે આ માંગણીઓ સામે અનામતનું સમર્થન કરનારાઓ શું કહે છે? આ સિક્કાની બીજી બાજુ છે અને એના વિશે પણ વાત કરવી જરૂરી છે. હવે અનામતનો વિચાર કોઈ રાજકીય પક્ષની દેન નથી. તેના મૂળ ભારતના હજારો વર્ષ જૂના સામાજિક ઇતિહાસમાં છે. એક એવી વ્યવસ્થા જ્યાં અમુક જાતિઓને શિક્ષણ, સંપત્તિ અને સન્માનથી વંચિત રાખવામાં આવી. અને આ એક સત્ય હકીકત છે, આને આપણે અવગણી ના શકીએ. તેને અસ્પૃશ્ય ગણી અને સમાજની બહાર રાખવામાં આવ્યો. આ ઐતિહાસિક અન્યાયને સુધારવાનો પહેલો મોટો પ્રયાસ છત્રપતિ શાહુ મહારાજે 1902માં કર્યો.
તે પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધી વચ્ચે થયેલા પૂના કરારે ભારતીય રાજનીતિમાં અનામતના સિદ્ધાંતને કાયમ માટે સ્થાપિત કરી દીધો. જ્યારે બંધારણ બની રહ્યું હતું ત્યારે ડોક્ટર આંબેડકર અને અન્ય નેતાઓનું મન એકદમ સાફ હતું. અને આ એ વાત છે જે આજના વિવાદમાં લોકો ભૂલી જાય છે. અનામત ગરીબી હટાવવાનો કાર્યક્રમ હતો જ નહીં. તેનો મૂળ ઉદ્દેશ આર્થિક મદદ નહોતી. તેનો ઉદ્દેશ હતો પ્રતિનિધિત્વ, એટલે કે જે સમુદાયને સદીઓથી સત્તા અને શાસનથી દૂર રાખવામાં આવ્યા તેમને દેશની સંસ્થાઓમાં, સંસદ, સરકાર અને શિક્ષણમાં યોગ્ય ભાગીદારી આપવી. ડોક્ટર આંબેડકર માનતા હતા કે જ્યાં સુધી નિર્ણય લેવાની પ્રક્રિયામાં આ લોકો પોતે જોડાયેલા નહીં હોય ત્યાં સુધી તેમના પરનો અન્યાય ક્યારેય પણ દૂર નહીં થાય. આથી બંધારણના અનુચ્છેદ 15 અને 16 હેઠળ રાજ્યોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ કરવાની શક્તિ મળી. આ કોઈ ભેટ કે ભીખ નથી, પણ ઐતિહાસિક અન્યાયની ભરપાઈ કરવા અને દરેકને શાસનમાં ભાગીદાર બનાવવા માટેનું એક બંધારણીય સાધન છે. જેમ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન જેવા નેતાઓ વારંવાર કહે છે કે અનામત કોઈ ભેટ નથી પણ બંધારણીય અધિકાર છે. અહીં એક સૌથી મોટો સવાલ એ પણ ઉભો થાય કે શું આ અનામત શરૂઆતથી જ કાયમી હતી? તો આ અનામત ક્યારેય પણ કાયમી નહોતી. જ્યારે દેશનું બંધારણ બન્યું ત્યારે અનુચ્છેદ 334 હેઠળ લોકસભા અને વિધાનસભાની રાજકીય અનામત માત્ર 10 વર્ષ માટે, એટલે કે 1960 સુધી જ નક્કી કરવામાં આવી હતી. બંધારણ ઘડવૈયાનું માનવું હતું કે 10 વર્ષમાં આ સમુદાયો સક્ષમ થઈ જશે. જોકે શિક્ષણ અને સરકારી નોકરીઓની અનામત માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નહોતી રાખવામાં આવી. પણ અનામતની આ આખી વાતમાં સૌથી મોટો ટ્વિસ્ટ હજુ બાકી હતો, અને એ હતો મંડલ કમિશન. 1979માં મોરારજી દેસાઈની સરકારે બીપી મંડલની અધ્યક્ષતામાં એક કમિશન બનાવ્યું. તેનું કામ ભારતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ઓળખવાનું હતું. 1980માં મંડલ કમિશને પોતાનો રિપોર્ટ આપ્યો. રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો કે ભારતની વસ્તીમાં ઓબીસી લગભગ 52% છે અને તેમના માટે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27%ની અનામતની ભલામણ કરવામાં આવી. આ રિપોર્ટ પછી લગભગ 10 વર્ષ સુધી ફાઇલોમાં દબાયેલો રહ્યો. પણ 1990માં વડાપ્રધાન વીપી સિંહે તેને લાગુ કરવાની જાહેરાત કરી અને આખો દેશ જાણે ભડકે પડ્યો. દેશભરમાં અનામતના સમર્થક અને વિરોધમાં હિંસક આંદોલનો થયા. સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો અને આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. 1992માં ઇન્દિરા શાહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેણે અનામતની નીતિની દિશા જ બદલી નાખી. ચુકાદાના મુખ્ય મુદ્દાઓમાં ઓબીસી અનામતને મંજૂરી આપતા કોર્ટે 27% ઓબીસી અનામતને બંધારણીય ગણાવી. પરંતુ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કુલ અનામત 50%થી વધુ ન હોવી જોઈએ. જોકે ખાસ પરિસ્થિતિમાં આ નિયમમાં છૂટછાટ પણ મળી શકતી હતી. સૌથી મહત્વનું હતું ક્રિમિલિયર. કોર્ટે કહ્યું કે ઓબીસી વર્ગના આર્થિક રીતે સદ્ધર લોકોને અનામતનો લાભ ન મળવો જોઈએ. આ સિવાય કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે અનામત ફક્ત શરૂઆતની નિમણૂક માટે જ છે, પ્રમોશન માટે નહીં. જોકે પછીથી સંસદે બંધારણીય સુધારા કરી અને આ નિર્ણયને બદલી નાખ્યો. મંડલ કમિશન પછી ભારતની અનામતની વ્યવસ્થામાં એસી, એસટી અને ઓબીસી ત્રણેય આવી ગયા. પણ આણે બે પક્ષો વચ્ચેની ચર્ચાને વધુ તીવ્ર બનાવી દીધી. એક જે તેને સામાજિક ન્યાય માટે જરૂરી માને છે અને બીજો જે તેને મેરિટ પર હુમલો ગણે છે. પરંતુ આ પ્રક્રિયામાં રાજકીય પક્ષોનો રોલ સૌથી મોટો અને નિર્ણાયક છે. અનામત એ ભારતીય રાજનીતિનો સૌથી સંવેદનશીલ વિષય છે. કોઈ પણ રાજકીય પક્ષ અનામતની મુદત ઘટાડવાનો કે તેને હટાવવાનું જોખમ નથી ઉઠાવતો, કારણ કે તેનાથી તેનો મોટો વોટ બેંક ગુમાવવાનો ડર છે. પરિણામે સામાજિક ન્યાયના નામે શરૂ થયેલી આ વ્યવસ્થા ધીમે ધીમે રાજકીય ધ્રુવીકરણ અને વોટ બેંકની રાજનીતિનું સૌથી મોટું હથિયાર બની ગયું. ચૂંટણીના ટાણે અનામતનો દાયરો વધારવાનો અથવા તેની મુદત લંબાવવી એ દરેક પક્ષ માટે રાજકીય મજબૂરી બની ચૂકી છે, જેના કારણે અસ્થાયી રૂપે શરૂ થયેલી આ વ્યવસ્થા વ્યવહારમાં કાયમી સ્વરૂપ લેતી જાય છે. હવે રાજનીતિની વાત નીકળી જ છે તો આપણે એ પણ જાણી લઈએ કે અલગ અલગ રાજકીય પક્ષોનો અનામતને લઈ અને શું વિચાર છે અને તેઓ આ મુદ્દે કેવી રમત રમી રહ્યા છે. જો આપણે વર્તમાન રાજકીય દ્રશ્ય પર નજર કરીએ તો દરેક પક્ષ પોતાના રાજકીય ફાયદા માટે આનો ઉપયોગ કરતો જોવા મળે છે. ઉદાહરણ તરીકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જાહેરમાં એવું કહી ચૂક્યા છે કે અનામત પર જે 50%ની લિમિટ મૂકવામાં આવી છે તેને હટાવી દેવી જોઈએ. બીજી તરફ અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ પણ અલગ અલગ રાજ્યોમાં જઈ અને પોતાની અનુકૂળતા મુજબ નિવેદનો આપે છે. જેમ કે ગોવા જેવા રાજ્યોમાં અનામત વધારવાની વાત કરી અને પોતાના રાજકીય રોટલા શેકવાનું કામ કરતા નજરે પડે છે. હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પણ રસપ્રદ છે. તેઓ સંતુલનની રાજનીતિ હેઠળ ઈડબ્લ્યુએસ અનામત લાવ્યા, પરંતુ જાતિગત અનામતના મૂળ માળખાને સીધો હાથ લગાવવાથી બચે છે, જેથી તેમનો વોટ બેંક સુરક્ષિત રહે. અને આ બધાની વચ્ચે ચંદ્રશેખર રાવણ જેવા નેતાઓ તો સરકારી નોકરીઓ ઉપરાંત હવે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ અનામત લાગુ કરવાની જોરશોરથી માંગ કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો અનામતનો આ પૂરો મુદ્દો માત્ર સામાજિક ન્યાય પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ તે તમામ રાજકીય પક્ષો માટે પોતાના હિત સાધવાનું સૌથી મોટું હથિયાર બની ગયો છે. ઇતિહાસ સ્પષ્ટ છે કે અનામતનો પાયો આર્થિક નહીં પરંતુ સામાજિક પછાતપણા પણ હતો. પણ સવાલ એ છે કે શું આઝાદીના દાયકાઓ પછી પણ આ સામાજિક પછાતપણું એટલું જ વાસ્તવિક છે? હવે સૌથી મોટો સવાલ એ છે કે મેરિટ અને ન્યાયની આ લડાઈમાં કોણ સાચું છે? શું મેરિટની વાત ખોટી છે? તો હવે આના પર ઊંડાણપૂર્વક નજર કરીએ. અનામત હટાવો આંદોલનનો સૌથી વિસ્ફોટક મુદ્દો મેરિટનો છે. એક યુવાન કહે છે કે જ્યારે મારા 80% માર્ક્સ પર મને એડમિશન નથી મળતું
અને કોઈ 60% વાળો એ જ સીટ લઈ જાય ત્યારે તે મેરિટની હત્યા નથી. આ એક એવી દલીલ છે જે લાખો યુવાનોની હતાશાને અવાજ આપે છે. હવે અહીં સિક્કાની બીજી બાજુ પણ જોવી ખૂબ જ જરૂરી છે. સિક્કાની એક બાજુ અનામતનો વિરોધ પક્ષ છે, જે માને છે કે પસંદગીનો એકમાત્ર આધાર યોગ્યતા હોવી જોઈએ. જ્યારે ઓછા માર્ક્સ વાળા ઉમેદવારને પ્રાથમિકતા મળે ત્યારે સિસ્ટમની ગુણવત્તા સાથે સમાધાન થાય છે. એક ઓછો લાયક ડોક્ટર કે એન્જિનિયર આખા સમાજ માટે ખતરો બની શકે છે, અને સ્પર્ધા હંમેશા ખુલ્લી હોવી જોઈએ, ત્યાં શ્રેષ્ઠ વ્યક્તિ જ જીતે. હવે સિક્કાની બીજી બાજુ અનામત તરફી પક્ષ છે, જે મેરિટની વ્યાખ્યાને જ પડકારે છે. તેઓ પૂછે છે કે શું મેરિટ ફક્ત પરીક્ષાના માર્ક્સ છે? જે વિદ્યાર્થીને સારામાં સારી સ્કૂલ, મોંઘા ટ્યુશન અને ઘરમાં ભણતરનો માહોલ મળ્યો હોય, તેની સરખામણી એવા વિદ્યાર્થી સાથે કેવી રીતે થઈ શકે જેણે સરકારી શાળામાં ભેદભાવ અને અભાવ વચ્ચે અભ્યાસ કર્યો હોય? તેમના માટે જો શરૂઆતની રેસ લાઇન જ અલગ હોય તો પરિણામ ન્યાયી કેવી રીતે હોઈ શકે? અનામત મેરિટને નકારતું નથી, પણ મેરિટ સુધી પહોંચવાની તકને સમાન બનાવવાનો એક પ્રયાસ છે. આ જ વિવાદનું સૌથી મોટું દર્દ ત્યારે બહાર આવે છે જ્યારે આપણે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા જોઈએ. જેમ કે મેં વાત કરી એમ કે 80% વાળા વિદ્યાર્થીને સીટ નથી મળતી અને 60% વાળો વિદ્યાર્થી કટ ઓફ અથવા કેટેગરીના નિયમોને કારણે એ સીટ મેળવી લે છે. આ એક ક્ષણ હોય છે જ્યારે એક જનરલ કેટેગરીના યુવાનના મનમાં સિસ્ટમ સામે સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે જ્યારે મારી મહેનત વધુ હતી, મારા માર્ક્સ વધારે હતા, તો માત્ર કેટેગરીના કારણે મારે કેમ વંચિત રહેવું પડ્યું? આ જ સવાલ આંદોલનોની આગને ભડકાવવાનું સૌથી મોટું ઈંધણ બને છે, અને આ જ જગ્યાએ મેરિટ વિરુદ્ધ સામાજિક ન્યાયની લડાઈ સૌથી વધુ તીવ્ર બને છે. હવે આ ચર્ચા અહીં અટકતી નથી. બીજો સવાલ એ છે કે શું આજે પણ જાતિ એટલી જ મહત્વની છે? અનામત વિરોધીઓ કહે છે કે શહેરોમાં હવે કોઈ જાતિ નથી પૂછતું, તેથી જાતિના આધારે વિશેષ અધિકાર આપવા એ પોતે જ જાતિવાદને જીવંત રાખે છે. જ્યારે સમર્થકો કહે છે કે જાતિ એક કડવી વાસ્તવિકતા છે, અને તેમના મતે જ્યાં સુધી જાતિ આધારિત ભેદભાવ છે ત્યાં સુધી અનામત જેવું રક્ષણાત્મક કવચ અત્યંત જરૂરી છે. આ મુદ્દો એટલો સંવેદનશીલ છે કે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જેવા નેતાઓ ત્યાં સુધી કહે છે કે અનામતનો વિરોધ કરવો એ બંધારણનો વિરોધ કરવા બરાબર છે. હવે આ બધી દલીલો માટે શું કોઈ વચ્ચેનો રસ્તો છે ખરો? આ સમજવા માટે આપણે સુપ્રીમ કોર્ટ તરફ નજર કરવી પડશે. અનામતનો વિવાદ માત્ર શેરીઓમાં નથી, પણ દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ લડાયો છે, અને કોર્ટના ચુકાદાઓ દર્શાવે છે કે અનામત કોઈ પથ્થરની લકીર નથી. 1992ના ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામતને માન્યતા આપી, પણ સાથે ક્રિમિલિયરનો સિદ્ધાંત પણ આપ્યો. એટલે ઓબીસી સમુદાયના જે લોકો સક્ષમ થઈ ગયા છે તેમને અનામતનો લાભ ન મળવો જોઈએ. જોકે આ સિદ્ધાંત એસસી એસટી પર લાગુ કરવા પર લાંબા સમયથી વિવાદ હતો, પરંતુ તાજેતરના વર્ષોમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે એસસી એસટી માંથી પણ ક્રિમિલિયરને બહાર કરી શકાય. આ ચુકાદાએ દલીલને બળ આપ્યું કે અનામતનો લાભ ખરેખર જરૂરિયાતમંદ સુધી જ પહોંચવો જોઈએ. આ ઉપરાંત એ જ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાજ્યોને એસસી એસટીની જાતિઓની અંદર પણ સૌથી વધુ પછાત જાતિઓ માટે અલગ કોટા બનાવવાની મંજૂરી આપી, જેનો અર્થ છે કે કોર્ટ પણ માને છે કે અનામતનો લાભ માત્ર અમુક સક્ષમ જાતિઓ સુધી સીમિત ન રહેવો જોઈએ. બીજી તરફ 2019માં સરકારે બંધારણીય સુધારો કરી અને સામાન્ય વર્ગના ગરીબ લોકો માટે 10% ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરી, જેનાથી બે મોટા ફેરફાર થયા. પહેલું, પ્રથમવાર આર્થિક માપદંડને બંધારણીય માન્યતા મળી, અને બીજું 50%ની સીમા તૂટી ગઈ. સુપ્રીમ કોર્ટે આને માન્ય રાખી અને એક સંકેત આપ્યો કે સમય સાથે અનામતની નીતિ બદલાઈ શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયો સ્પષ્ટપણે બતાવે છે કે ન્યાયતંત્ર પણ માને છે કે અનામત પ્રણાલી સ્થિર ન રહેવી જોઈએ અને તેમાં સમયાનુકૂળ સુધારાની જરૂર છે. તો આ બધાનો નિષ્કર્ષ શું છે? અનામત હટાવો આંદોલન એ માત્ર એક વિરોધ નથી, પણ ભારતના યુવાનોના મનમાં ઉકળતા સવાલનો એક અરીસો છે. તેને માત્ર કાયદો અને વ્યવસ્થાની સમસ્યા તરીકે જોવી એ ખૂબ જ મોટી ભૂલ હશે. જો આપણે આ સમસ્યાને અનામત રાખવો કે અનામત હટાવો આવા કાળા અને સફેદ રંગોમાં જોઈશું તો આપણે ક્યારેય આના ઉકેલ સુધી નહીં પહોંચી શકીએ. સત્ય આ બંનેની વચ્ચે છે. સિક્કાની એક બાજુ એ છે કે જાતિ આધારિત ભેદભાવ આજે પણ ક્યાંક જોવા મળે છે, અને પ્રતિનિધિત્વ માટે અનામત જેવું સાધન હજુ પણ જરૂરી છે, જેને એક ઝાટકે નાબૂદ કરવું સમાજમાં નવી અરાજકતા પેદા કરી શકે છે. પણ સિક્કાની બીજી બાજુ એ છે કે વર્તમાન સિસ્ટમમાં ખામીઓ છે, તેના લાભો ઘણીવાર ખોટી જગ્યાએ પહોંચે છે, અને તે સામાન્ય વર્ગના ગરીબ યુવાનોમાં અન્યાયની ભાવના જગાવે છે. તો હવે આનો કાયમી ઉકેલ માત્ર અનામતમાં ફેરફાર કરીને નહીં મળે. જો હું મારો સ્પષ્ટ મત રજૂ કરું તો સરકારની સાચી ભૂમિકા ત્યાં હોવી જોઈએ જ્યાં આર્થિક રીતે પછાત દરેક બાળકને, પછી તે ગમે તે વર્ગ કે જાતિમાંથી આવતો હોય, તેના માટે શિક્ષણ, તેના રહેવાની સુવિધાઓ અને પૂરતી મદદ એકદમ મફત કે શ્રેષ્ઠ ગુણવત્તા સાથે મળે, આ હોવું જોઈએ. જો કોઈ વિદ્યાર્થી આર્થિક રીતે પછાત છે અને તેને વધુ અભ્યાસ કરવો છે, તો સરકાર તેની ટેકનિકલ એક્ઝામ લે અને સ્કોલરશિપના આધારે પૂરેપૂરી આર્થિક સહાય કરે. એટલે કે શિક્ષણ અને વિકાસના સ્તરે સરકાર દરેક જરૂરિયાતમંદને મજબૂત ટેકો આપે. અનામત આપવા કરતાં શિક્ષણના સ્તરને જ એટલું મજબૂત બનાવવું જોઈએ કે વિદ્યાર્થીને આગળ જતા અનામતની કોઈ જરૂર જ ન રહે. તે પોતાની આવડત અને સ્કિલના જોરે જ પોતાની જગ્યા બનાવી શકે. એટલે એકવાર અભ્યાસ પૂરો થયા પછી વ્યક્તિ જ્યારે વાસ્તવિક દુનિયામાં કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતરે ત્યારે રમત બિલકુલ સમાન હોવી જોઈએ. ત્યાં પછી કોઈ જાતિ કે કેટેગરીનું રિઝર્વેશન ન હોવું જોઈએ. ત્યાં માત્ર ને માત્ર વ્યક્તિનું કૌશલ્ય, તેની આવડત અને તેની મહેનત જ તેનો આધાર બનવી જોઈએ.
મારું સ્પષ્ટ માનવું છે કે જો કોઈ ચોક્કસ જાતિમાં જન્મ્યા હોવા માત્રથી કોઈ આર્થિક રીતે સદ્ધર પરિવાર પેઢી દર પેઢી અનામતનો લાભ લીધે રાખે અને બીજી તરફ ઓપન કેટેગરીમાં હોવા છતાં કોઈ ગરીબ અને પ્રતિભાશાળી યુવાન પછડાઈ જાય તો આ વ્યવસ્થામાં ક્યાંક પરિવર્તન લાવવું અનિવાર્ય છે. આ માટે કડક કાયદો હોવો જોઈએ. જો એકવાર કોઈ પરિવારની વ્યક્તિ અનામતનો લાભ લઈ અને આગળ વધી ચૂકી છે તો તેની આવનારી પેઢીને તેનો લાભ ન મળવો જોઈએ, જેથી ખરેખર જરૂરિયાતવાળી વ્યક્તિ સુધી અનામત પહોંચી શકે. જો સરકાર શિક્ષણને એકદમ મફત અને સમાન કરી દે અને પ્રોફેશનલ ફિલ્ડમાં મેરિટને સર્વોપરી રાખે તો જ આ દેશમાંથી અનામતનો કાયમી વિવાદ સંતોષકારક રીતે ઉકેલી શકાશે. આવું મારું માનવું અને મારા વિચારો છે. તમારા વિચારો મારાથી અલગ પણ હોઈ શકે છે. તો અંતે આ પ્રશ્ન હું તમારા પર છોડું છું કે અનામતમાં શું મોટા પ્રમાણમાં ફેરફારોની જરૂર છે? શું અનામતનો આધાર આર્થિક હોવો જોઈએ કે સામાજિક? તમારા મત કમેન્ટ્સમાં જરૂર જણાવો, કારણ કે આ ચર્ચા માત્ર સરકાર કે કોર્ટની નથી, આ ચર્ચા આપણા સૌના ભવિષ્યની છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે ફરીથી આવી જ રીતના મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું.